ધ પાવર ઓફ કોન્સન્ટ્રેશન એ એક ક્લાસિક સેલ્ફ હેલ્પ બુક છે જે 20મી સદીની શરૂઆતમાં સૌપ્રથમ પ્રકાશિત થયું હતું. થેરોન ક્યુ ડ્યુમોન્ટ એકાગ્રતાની ક્ષમતા વિકસાવવાના અપાર મહત્વ પર ભાર મૂકે છે. ડ્યુમોન્ટના મતે સફળતા, સ્વપ્રભુત્વ અને વ્યક્તિગત શક્તિ આ બધું જ મનની ઊર્જાને એક જ ધ્યેય તરફ કેન્દ્રિત કરવાની ક્ષમતામાંથી ઉદ્ભવે છે. એકાગ્રતા એ માત્ર એક માનસિક વ્યાયામ નથી, તે ધ્યેયો હાંસલ કરવા, મજબૂત ચારિત્ર્યનું નિર્માણ કરવા અને હેતુપૂર્ણ જીવન જીવવા માટેનો આધાર છે. ચાલો તો હવે જોઈએ બુકની કેન્દ્રીય થીમ્સ. 1. સફળતાના પાયા તરીકે એકાગ્રતા. ડ્યુમોન્ટ ભારપૂર્વક જણાવે છે કે દરેક મહાન સિદ્ધિ પાછળ એકાગ્રતા એ મુખ્ય રહસ્ય છે. વ્યક્તિનું ધ્યેય નાણાકીય સફળતા, કલાત્મક તેજસ્વીતા કે અંગત પરિપૂર્ણતાનું હોય, પણ તે બધાની શરૂઆત વિચારોને એક ધ્યેય તરફ સતત વાળવાની ક્ષમતાથી થાય છે. તેઓ માને છે કે વેરવિખેર વિચારો નબળા કાર્યો અને નબળા પરિણામો તરફ દોરી જાય છે, જ્યારે એકાગ્ર ચિંતન તમામ માનસિક, સંવેદનાત્મક અને શારીરિક સંસાધનોને એક ચોક્કસ ધ્યેય તરફ વાળે છે. 2. મનની તાલીમ આવશ્યક છે. સ્નાયુઓની જેમ મનને પણ મજબૂત બનવા માટે તાલીમની જરૂર પડે છે. ડ્યુમોન્ટ ભારપૂર્વક જણાવે છે કે રમતવીરોની જેમ જ લોકોએ સતત પ્રેક્ટિસ દ્વારા એકાગ્રતા કેળવવી જોઈએ. એકાગ્રતાનો અભાવ એ કુદરતી અવસ્થા નથી, તે ખરાબ આદતોમાંથી પરિણમે છે. તેથી કોઈપણ વ્યક્તિ તેમના મનને શિસ્તબદ્ધ કરવા તૈયાર હોય તે ધ્યાન અને ધ્યાન કેન્દ્રિત કરવાની અપાર શક્તિઓ વિકસાવી શકે છે. 3. ચોક્કસ ધ્યેયનું મહત્વ. ડ્યુમોન્ટના મુખ્ય ઉપદેશોમાંનો એક સ્પષ્ટ અને સુવ્યાખ્યાયિત ધ્યેય ધરાવવાની આવશ્યકતા છે. દિશા વિનાની એકાગ્રતા વેડફાઈ જતી ઊર્જા છે. જ્યારે વ્યક્તિ કોઈ ચોક્કસ હેતુ માટે તેમના મનને સ્થિર કરે છે અને સતત તેના તરફ કામ કરે છે, ત્યારે તેઓ તેમના અર્ધજાગ્રત મન અને કાર્યોને તેમના ધ્યેયને ટેકો આપવા માટે સંરેખિત કરે છે, જે અનિવાર્ય સફળતા તરફ દોરી જાય છે. ચાલો હવે જોઈએ બુકમાં આપવામાં આવેલી એકાગ્રતા વિકસાવવા માટેની ટેકનિકો. 1. દૈનિક માનસિક વ્યાયામ. એકાગ્રતાની શક્તિને મજબૂત કરવા માટે ડ્યુમોન્ટ કેટલીક વ્યાવહારિક કસરતો પૂરી પાડે છે. દાખલા તરીકે, તેઓ એક જ વસ્તુ, વિચાર કે માનસિક છબી પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવા માટે દરરોજનો સમય નક્કી કરવાનું સૂચન કરે છે. આ કસરતો અશાંત મનને શાંત કરવામાં અને ધ્યાનના ગાળામાં સુધારો કરવામાં મદદ કરે છે. 2. સૂચનની શક્તિમાં નિપુણતા મેળવવી. લેખક ચર્ચા કરે છે કે અન્યોના સૂચનો અને સ્વસૂચનો વર્તણૂકને કેવી રીતે અસર કરે છે. હકારાત્મક સૂચનો સશક્ત બનાવે છે, જ્યારે નકારાત્મક સૂચનો નબળા પડે છે. ડ્યુમોન્ટ એકાગ્રતા અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે સકારાત્મક શબ્દો અને સ્વસૂચનના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. 3. ઈચ્છાઓ અને લાગણીઓને કાબૂમાં રાખવી. એકાગ્રતા માટે લાગણી મુખ્ય અવરોધરૂપ છે. ડ્યુમોન્ટ લાગણીઓ, ઈચ્છાઓ અને જુસ્સાને નિયંત્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આમ કરવાથી વ્યક્તિઓ માનસિક ઊર્જાનું સંરક્ષણ કરે છે અને તેને વધુ અસરકારક રીતે ડાયરેક્ટ કરે છે. તેથી લાગણીઓ પર પ્રભુત્વ મેળવવું એ જીવન પર જ પ્રભુત્વ છે. 4. દ્રઢતાનું નિર્માણ. એકાગ્રતા ખંતની માગણી કરે છે. ડ્યુમોન્ટ ચેતવણી આપે છે કે પ્રારંભિક પ્રયત્નો હતાશા અને વિક્ષેપોનો સામનો કરી શકે છે. તેમ છતાં જેઓ પ્રારંભિક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, તેઓ આખરે મનને એટલું સ્થિર અને શક્તિશાળી બનાવે છે કે સફળતા સ્વાભાવિક બની જાય છે. હવે જોઈશું એકાગ્રતાનું જીવનમાં મહત્વ. 1. તંદુરસ્તી અને જીવન શક્તિ. એકાગ્ર મન વધુ સારી તંદુરસ્તીમાં ફાળો આપે છે. ડ્યુમોન્ટ જણાવે છે કે ઘણી શારીરિક બીમારીઓના માનસિક મૂળ હોય છે, જેમ કે ચિંતા અને ભય. એકાગ્રતા દ્વારા વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા વિકસાવી શકે છે
આંતરિક શાંતિને પ્રોત્સાહન આપી શકે છે અને શારીરિક સુખાકારીને હકારાત્મક રીતે પણ પ્રભાવિત કરી શકે છે. 2. વ્યાપારમાં સફળતા. વ્યાપારના વિશ્વમાં એક જ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની, તકો શોધવાની અને તેમને સતત અનુસરવાની ક્ષમતા સફળ ઉદ્યોગ સાહસિકોને નિષ્ફળતાઓથી અલગ પાડે છે. ડ્યુમોન્ટ વ્યાવસાયિકોને સલાહ આપે છે કે તેઓ તેમની સંપૂર્ણ માનસિક ઉર્જાને તેમના ક્ષેત્રમાં નિપુણતા મેળવવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા તરફ દોરી જાય. 3. સંબંધો અને પ્રભાવ. એકાગ્રતાથી વ્યક્તિગત આકર્ષણ અને પ્રભાવ વધે છે. જે વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે, જાણી જોઈને બોલે છે અને માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે, તે બીજા પર વધુ મજબૂત પ્રભાવ પાડે છે. ડુમોન્ટ નેતૃત્વ અને આંતરવ્યક્તિત્વ કુશળતાના વિકાસમાં કેન્દ્રિત વિચારના મહત્વ પર ભાર મૂકે છે. 4. ચારિત્ર્ય ઘડતર. આખરે એકાગ્રતા ચારિત્ર્યને આકાર આપે છે. આદતો, વલણો અને પ્રતિભાવો આ બધા જ સમય જતા એકાગ્ર વિચારની નીપજ છે. પ્રામાણિકતા, હિંમત કે ખંત જેવા શેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તેની સભાનતાપૂર્વક પસંદગી કરીને વ્યક્તિ પોતાની જાતને વધુ સારી વ્યક્તિમાં ઢાળી દે છે. હવે જોશું બુકમાં આપેલા મહત્વના વાક્યો અને સમજૂતી. તમે તમારી એકાગ્રતા જેટલા જ મજબૂત છો. ડુમોન્ટ વારંવાર પ્રકાશિત કરે છે કે વ્યક્તિની માનસિક શક્તિ એ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાના સીધા પ્રમાણમાં હોય છે. એકાગ્રતા એટલે સફળતા, પ્રકીર્ણન એટલે નિષ્ફળતા. આ આબેહૂબ વાક્ય તેમની ફિલસૂફીને સમાવી લે છે. એકાગ્ર પ્રયાસ વિના સિદ્ધિઓની શક્યતા ઓછી છે. નાના પ્રયાસો મહાન શક્તિઓનું નિર્માણ કરે છે. ડ્યુમોન્ટ એકાગ્રતાના નાના કાર્યથી શરૂઆત કરવાની સલાહ આપે છે. એક સાથે માત્ર 5 મિનિટ માટે ધ્યાન કેન્દ્રિત કરવું અને ધીમે ધીમે તીવ્રતા અને અવધિમાં વધારો કરવો. પર્યાવરણની બાબતો. બિનજરૂરી ઘોંઘાટ, વિક્ષેપો અને અવ્યવસ્થાથી મુક્ત અનુકૂળ વાતાવરણનું સર્જન કરવું એ એકાગ્રતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે. આત્મવિશ્વાસ એકાગ્રતા સાથે વધે છે. એકાગ્રતાથી આત્મવિશ્વાસ વધે છે. સંકેન્દ્રિત મનમાં સ્વાભાવિક રીતે જ આત્મવિશ્વાસ વિકસે છે, કારણ કે વ્યક્તિ પોતાના જીવન અને કાર્યો પર વધારે અંકુશ અનુભવે છે. પુસ્તકમાંથી અપનાવવા જેવી પ્રાયોગિક બાબતો. જ્યોત પર એકાગ્રતા. અન્ય વિચારોને ઘૂસણખોરી કરવા દીધા વિના મીણબત્તીની જ્યોત પર સ્થિર ધ્યાન કેન્દ્રિત કરો. માનસિક ચિત્ર વ્યાયામ. તમારા મનની આંખમાં કોઈ વિગતવાર દૃશ્ય કે વસ્તુની સંપૂર્ણ સ્પષ્ટતા સાથે કલ્પના કરો. શ્વાસોચ્છ્વાસની જાગૃતિ. મનને કેન્દ્રિત કરવા માટે કેટલીક મિનિટો સુધી તમારી શ્વાસોચ્છ્વાસની પેટર્ન પર સંપૂર્ણ ધ્યાન આપો. એકાગ્રતા સાથે ચાલવું. ચાલતી વખતે માત્ર ચાલવાની ક્રિયા પર જ ધ્યાન કેન્દ્રિત કરો. દરેક પગલાને સંપૂર્ણપણે અનુભવો. વાંચન પર એકાગ્રતા. એક ફકરો વાંચો અને પાછળ જોયા વિના, ધ્યાન અને જાળવણીમાં સુધારો કર્યા વિના તેની સામગ્રીને યાદ કરો. મુખ્ય સારાંશ. એકાગ્રતાની શક્તિ એ માનસિક શિસ્તની માર્ગદર્શિકા કરતાં વિશેષ છે. તે વધુ કેન્દ્રિત, ઇરાદાપૂર્વકનું અને શક્તિશાળી જીવન જીવવા માટેનું એક બ્લુપ્રિન્ટ છે. ડ્યુમોન્ટની શૈલી સીધી, પ્રેરક અને વ્યવહારુ છે. તેઓ સરેરાશ વ્યક્તિને સંબોધિત કરે છે, વાચકોને પ્રોત્સાહિત કરે છે કે એકાગ્રતા એ કોઈ દુર્લભ ભેટ નથી, પરંતુ પ્રયાસ કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ માટે પ્રાપ્ત કરી શકાય તેવું કૌશલ્ય છે. સતત વિક્ષેપોની આજની દુનિયામાં ડુમોન્ટનો સંદેશ વધુ સુસંગત લાગે છે. એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની, માનસિક અવ્યવસ્થાને દૂર કરવાની અને દૃઢ નિશ્ચય સાથે સ્પષ્ટ ધ્યેયો હાંસલ કરવાની તેમની સલાહ વ્યક્તિગત વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. એકાગ્રતા પર પ્રભુત્વ માત્ર બાહ્ય સફળતા તરફ જ નહીં, પરંતુ આંતરિક શાંતિ અને આત્મસંયમની ગહન ભાવના તરફ દોરી જાય છે. ડ્યુમોન્ટ વાચકોને ખાતરી આપીને સમાપન કરે છે કે જો તેઓ એકાગ્રતાની ટેવનું નિર્માણ કરશે તો તેઓ બધી સિદ્ધિઓની ચાવી રાખશે.